હવે સ્ટાર્ટ કરીએ આપણો નેક્સ્ટ ટોપિક જે છે પોટેન્શિયોમીટર અને ચેપ્ટરની આ લાસ્ટ થિયરી છે. પોટેન્શિયોમીટર એક એવું યંત્ર છે કે જે તમે મલ્ટીપર્પઝ યુઝ કરી શકો છો. આના રિલેટેડ તમારા લોકોને એક પ્રેક્ટિકલ પણ આવશે, એટલે પ્રેક્ટિકલ તમે કમ્પ્લીટ કરશો એટલે પોટેન્શિયોમીટર જે છે એ કેવી રીતે યુઝ થાય છે એ તમે પ્રેક્ટિકલી પણ સમજી જશો. તમારી જાતે પ્રેક્ટિસ કરશો તો વધારે સારી રીતે આવડી જશે. હાલ ક્લાસરૂમ સેશનની વાત કરું તો પોટેન્શિયોમીટર છે એના બે મુખ્ય ઉપયોગ છે. પહેલો ઉપયોગ બે કોષના EMF સરખાવવા માટે છે. સપોઝ તમારી પાસે બે અનનોન સેલ છે, બેટરી છે, એકનું EMF E1 છે, બીજાનું EMF E2 છે. તમને નથી ખબર કે બેમાંથી કોણ મોટું છે, તો તમે પોટેન્શિયોમીટરની સાથે આ બે બેટરી છે એમને જોડી અને તમે લોકો જે છે એ માની લો કે આ પહેલી બેટરી E1 અને આ બીજી બેટરી E2, બંને બેટરીને જોડીને તમે નક્કી કરી શકો કે બેમાંથી કઈ બેટરી મોટી છે. આ એનો પહેલો ઉપયોગ. બીજો જે ઉપયોગ છે એ છે કોઈ વિદ્યુત કોષનો આંતરિક અવરોધ શોધવા માટે. તો તમારી પાસે ધારી લો કે કોઈ વિદ્યુત કોષ છે, તો આ વિદ્યુત કોષનો તમારે આંતરિક અવરોધ શોધવો છે. ફોર એક્ઝામ્પલ આ જ લઈ લો E2. તો E2 નામનો કોષ છે એની પાસે કંઈક ઇન્ટરનલ રેઝિસ્ટન્સ હશે જ. એ કેટલો છે એ શોધવા માટે પણ તમે પોટેન્શિયોમીટરનો ઉપયોગ કરી શકો છો. થિયરી પ્રમાણમાં લાંબી છે એટલે એક્ઝામની અંદર કદાચ એવું પણ પૂછી શકે કે પોટેન્શિયોમીટરનો ઉપયોગ અને તેની રચના આકૃતિ સહિત સમજાવો. મેં એ રીતે તમારી સામે પ્રેઝન્ટ કરેલું છે કે પોટેન્શિયોમીટરનો ઉપયોગ અને તેની રચના આકૃતિ સહિત સમજાવો. તો 2 માર્કમાં પૂછી શકે. વધારે પૂછવું હોય તો પોટેન્શિયોમીટરનો ઉપયોગ કઈ રીતે બે કોષના EMF સરખાવવા માટે થઈ શકે છે તે સમજાવો. તો આ કરી અને નીચે આપણે થોડા ઇક્વેશન્સ જે છે એ બનાવશું. અથવા તમને પૂછે કે પોટેન્શિયોમીટરની રચના સમજાવી તેનો ઉપયોગ વિદ્યુત કોષનો આંતરિક અવરોધ શોધવા માટે કેવી રીતે થાય છે. તો આ પોટેન્શિયોમીટરની રચના, આ આકૃતિ અને આંતરિક અવરોધ માટે કેવી રીતે ઉપયોગ થાય છે એ. મતલબ તમને શું પૂછી શકે કે 2 માર્કમાં આ પોટેન્શિયોમીટરની રચના અને આકૃતિ, માત્ર 2 માર્ક ફક્ત. 3 માર્કમાં રચના, આકૃતિ અને કઈ રીતે EMF સરખાવવા એવું પૂછી શકે. અથવા રચના, આકૃતિ અને ઇન્ટરનલ રેઝિસ્ટન્સ કેવી રીતે શોધવો એ પૂછી શકે. તો આખી વસ્તુ મેં તમારી સામે આ રીતે મૂકેલી છે. ઓલરાઈટ, હવે જે છે એ આની અંદર આગળ વધીએ તો સૌથી પહેલા રચના ની અંદર એક લાંબો સમાન આડછેદ ધરાવતો તાર હોય છે. તો આમ જુઓ ને તો આખી રચનાની અંદર અહીંયા બધી જગ્યાએ અલગ અલગ તાર તમને જોવા મળે છે. આ તાર બધા સમાન આડછેદ વાળા હોય છે, પણ આપણા માટે કામના તાર આ રેડ કલરમાં બતાવેલા છે. આ 1, આ 2, આ 3, આ 4, આ 5 અને આ 6. બરાબર. તો આ બિંદુ A અને અહીંયા છેલ્લું બિંદુ C zigzag ફોર્મમાં ગોઠવેલા છે. આમ આને કહેવાય zigzag ફોર્મ. કઈ રીતે ગોઠવેલા છે? zigzag ફોર્મમાં. પ્રત્યેક તાર હોય ને એ અંદાજિત 100 સેન્ટીમીટર એટલે કે 1 મીટરનો હોય છે. પ્રેક્ટિકલી આની નીચે સ્કેલમાં આપેલું હોય એટલે તમને ખ્યાલ આવે કે 0, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 ને 100, 110, 120, 130, 140, 150, 160 વગેરે. તો નીચે તમને સ્કેલ જે છે એ જોવા મળશે એટલે તમને એક્ઝેક્ટલી ખ્યાલ આવશે કે તમે કયા બિંદુએ કેટલી લંબાઈ માપી રહ્યા છો. ત્યાર પછી એક પ્રમાણભૂત વિદ્યુત કોષ હોય છે. સર્કિટને ચાલુ રાખવા માટે એક પ્રમાણભૂત આઈડિયલ એક વિદ્યુત કોષ B હોય છે.
કે જેનું મૂલ્ય એક્ઝેક્ટલી તમને ખબર હોય છે, પ્રિસાઇઝલી ખબર હોય છે. જનરલી કેવું હોય કે તમને 1.5 વોલ્ટની બેટરી હોય ને, તમે પછી આના વોલ્ટેજ માપવા જાવ ને તો 1.545 પણ મળે, 1.515 પણ મળે, બરાબર. એની બદલે આ એક્ઝેક્ટ પ્રિસાઇઝ તમને મૂલ્ય જે છે એ મળતું હોય છે. પોઈન્ટ પછી 3 ડિજિટના પ્રિસિઝન સુધી તમને આ બધી બેટરીનું મૂલ્ય તમને ખ્યાલ હોય છે. તો એવો એક પ્રમાણભૂત કોષ છે તમારી પાસે કે જેનું એક્ઝેક્ટ સચોટ મૂલ્ય તમને ખબર છે. બાકી મેં કીધું એમ કે આ બધા તાર છે એપ્રોક્સિમેટલી 100 સેન્ટીમીટર લાંબા હોય છે. પરિપથના પ્રવાહમાં ફેરફાર કરવા માટે તમારી પાસે એક અવરોધ પેટી, જેને આપણે ગુજરાતીમાં ચલ અવરોધ અથવા ઇંગ્લિશમાં આપણે એને રિયોસ્ટેટ તરીકે ઓળખીએ છીએ, એવી એક અવરોધ પેટી અહીંયા જોડેલી હોય છે. ઓકે, આ બધા તાર છે એને આ ધાતુના ક્લેમ્પ વડે જે છે એ ક્લેમ્પિંગ કરેલું હોય છે. એટલે તમને એક્ઝેક્ટલી ખબર પડે કે ભાઈ માપણી કેટલી થઈ, અહીંયા સુધી પહોંચો તો 100 અને 100 200 તો છે જ, બાકીની ગણતરી તમારે કરવાની રહેશે. એટલા માટે એને આવી રીતે 6 ભાગમાં વિભાજિત કરેલું છે. હવે થાશે કેવું કે થોડી વાર માટે હજી આપણે ધારી લ્યો કે અહીંયા ઉપર કોઈ બેટરી જોડેલી નથી. અહીંયા B માંથી કંઈક I જેટલો વિદ્યુત પ્રવાહ નીકળશે. વિદ્યુત પ્રવાહ કેટલો નીકળશે? I જેટલો. હવે માની લ્યો કે તમારી પાસે એક જોકી હોય, બરાબર. એ જોકીને તમે અહીંયા જોડશો એટલે આ તાર છે ને એ તારનો પોતાનો કંઈક તો અવરોધ હશે જ. તારનો પોતાનો કંઈક તો અવરોધ હશે જ. એટલે તારના એકમ લંબાઈ દીઠ તમને કંઈક વોલ્ટેજ ડ્રોપ મળશે. કારણ કે જ્યારે તમારી પાસે અવરોધ હોય તો અવરોધના બે છેડા વચ્ચે તમને વોલ્ટેજ ડ્રોપ મળે. માની લો કે આ અવરોધ R છે, આમાંથી પ્રવાહ I જતો હોય તો વોલ્ટેજ ડ્રોપ V IR. આના બે છેડા વચ્ચે તમને શું થશે? IR જેટલો વોલ્ટેજ ડ્રોપ મળે. તો આ જે તાર છે એનો પોતાનો કંઈક તો અવરોધ હશે જ, અને એના લીધે બિંદુ A થી 10 સેન્ટીમીટર, 20 સેન્ટીમીટર, 30 સેન્ટીમીટર, 40 સેન્ટીમીટર અંતરે જાશો એટલે તમને કાંઈક તો વોલ્ટેજ ડ્રોપ મળશે જ, બરાબર. ઓકે, હવે આના તાર છે, આ 6 તાર એક સરખી લંબાઈના, એક સરખા દ્રવ્યના, એક સરખું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા હોય છે. એટલે બધા તાર માટે એકમ લંબાઈ દીઠ વોલ્ટેજ ડ્રોપ સરખો હોય, જેને આપણે જનરલી phi તરીકે ઓળખીએ છીએ, બરાબર. આવું આપણે ઘણું બધું શીખી ગયા છીએ 11મા ધોરણમાં. માની લો કે તમે એમ કહેતા હોય કે લેમ્બડા બરાબર m/l, તો એકમ લંબાઈ દીઠ દળ તમે ઘનતા કહો છો, બરાબર. એ તો ત્રિપરિમાણ થઈ ગયું, પણ આવું તમે જોઈ જ ગયા છો કે v તો એકમ પદ દીઠ દળનું વિતરણ. માની લો કે આપણે 12મા ધોરણની અંદર લેમ્બડા બરાબર q/l એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર, એમ અહીંયા phi એના બરાબર v/l, બરાબર. તો આ જે છે શું છે? એકમ લંબાઈ દીઠ તમને વોલ્ટેજ ડ્રોપ મળે છે. માની લો કે 1 સેન્ટીમીટર દીઠ વોલ્ટેજ ડ્રોપ છે 2 વોલ્ટ છે, તો phi જે છે એને લખાય 2 વોલ્ટ પ્રતિ સેન્ટીમીટર, 2 વોલ્ટ પ્રતિ સેન્ટીમીટર. મતલબ કે અહીંયાથી તમે 10 સેન્ટીમીટરે જાઓ તો આ 2 વોલ્ટ પ્રતિ સેન્ટીમીટર અને ગુણ્યા 10 સેન્ટીમીટર, સેન્ટીમીટર સેન્ટીમીટર ઉડી જાય, 2 ગુણ્યા 10 એટલે 20. તો અહીંયાથી અહીંયા સુધી તમને વોલ્ટેજ ડ્રોપ 20 સેન્ટીમીટર મળે, બરાબર. એવું આ બાબત કહેવા માંગે છે. એટલે આ phi જે છે, phi ને કહેવાય એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, બરાબર. અને એ કન્સિડર ક્યાંથી કરવાનો છે? A થી. આ પ્લસ છેડા સાથે જોડેલો છે એટલે એને હું પ્લસ નામ આપીશ. હવે આટલી રચના સમજાઈ ગયા પછી આની સાથે તમારે બે EMF ધરાવતા કોષ જોડવાના છે. પહેલાનું છે EMF E1, બીજાનું છે E2. EMF E1 અને E2 તમારે કમ્પેર કરવા છે, કોણ વધારે અને કોણ ઓછું. તો મિત્રો હંમેશા કમ્પેરિઝન છે એ કોઈ એક સ્ટાન્ડર્ડ વસ્તુની સાથે કરાય. હું એક એક્ઝામ્પલ આપું.
બે વ્યક્તિ છે A અને B, મારે એનું કમ્પેરિઝન કરવું છે એટલે હું પહેલી વ્યક્તિને પૂછીશ કે ભાઈ વ્યક્તિ A, તારો 1 મહિનાનો સેલેરી કેટલો છે? ઓકે, ઈ બે એકબીજાને બોલતા નથી, પણ વ્યક્તિ એ મને આવીને કહેશે કે સર મારો 1 મહિનાનો સેલેરી જે છે એ 10,000 રૂપિયા છે. બસ ઓકે, એટલે મનમાં મેં વિચારી લીધું કે વ્યક્તિ A નો સેલેરી મારા કરતા ઓછો છે. બરાબર, વ્યક્તિ B ને બોલાવો, અહીંયા હોય, તારો સેલેરી કેટલો છે? સર મારો સેલેરી છે 50,000 રૂપિયા છે. ઓકે, કાઈ વાંધો નહીં. હવે માની લ્યો કે મારો સેલેરી 25,000 હોય, એટલે વ્યક્તિ A મારાથી ઓછો સેલેરી ધરાવે છે, વ્યક્તિ B મારાથી વધારે સેલેરી ધરાવે છે. સીધે સીધો હું રેશિયો ફાઇન્ડ કરી લઉં એટલે મને ખબર પડી જાય કે વ્યક્તિ B નો પગાર વ્યક્તિ A કરતા વધારે છે. બરાબર, અથવા તમે ગુણોત્તર લઈ શકો, મારો પગાર 25,000, બરાબર, તો વ્યક્તિ A નો પગાર મારા કરતા કેટલામાં ભાગનો છે અને વ્યક્તિ B નો પગાર મારા કરતા કેટલામાં ભાગનો છે, ત્યાંથી તમને ખ્યાલ આવી જાય. બરાબર, ઇન શોર્ટ, જ્યારે બે મૂલ્ય અનનોન હોય ત્યારે પહેલા મૂલ્યને ત્રીજા મૂલ્ય સાથે અને બીજા મૂલ્યને પણ ત્રીજા મૂલ્ય સાથે કમ્પેર કરો ને તો તમને ખ્યાલ આવી જાય. એવું જ કંઈક અહીંયા કરવાનું છે. તો આ બે બેટરી છે E1 અને E2 EMF વાળી, એને એક અહીંયા પેટી સાથે જોડેલું છે કે જેમાં એક સ્વિચ હોય, એટલે 1 અને 3 સ્વિચ એને જોડી દેશો તો આ સર્કિટની અંદર E1 EMF ધરાવતી બેટરી છે જોઈન્ટ થઈ જાય, અને જો 2 અને 3 ને જોડી દેશો તો આ સર્કિટની અંદર E2 EMF ધરાવતી બેટરી છે એ જોઈન્ટ થઈ જાય. હવે આપણે એ જોવું છે કે ભાઈ પહેલા કોને જોઈન્ટ કરવી. માની લો કે પહેલા હું E1 EMF ધરાવતી બેટરીને જોઈન્ટ કરી દઉં, મતલબ અત્યારે E2 પિક્ચરમાં નથી, તો થાશે કેવું કે તમારી પાસે આ E1 બેટરી છે, આ એનો પ્લસ છેડો અને માઈનસ છેડો અને 3 નંબરની સાથે તમે જોડેલું છે એક ગેલ્વેનોમીટર. હવે આ ગેલ્વેનોમીટરની જે જોકી છે એને હું અહીંયાથી ફેરવવાની ચાલુ કરીશ. બરાબર, અહીંયાથી ફેરવવાની ચાલુ કરીશ, ધીરે 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 આમ લેતો આવીશ ને, બરાબર, આ બાજુ ફેરવીશ, આ બાજુ ફેરવીશ, પછી આ બાજુ, અને કોઈ એક પોઈન્ટ એવો થશે કે જ્યારે ગેલ્વેનોમીટરનો કાંટો છે એ પૂર્ણાવર્તન દર્શાવતો બંધ થશે. શું કામ એવું? એટલા માટે થાય કે આ E1 છે એની પાસે કંઈક તો વોલ્ટેજ છે અને આ જે બેટરીનો તાર છે ત્યાં પણ કંઈક તો વોલ્ટેજ ડ્રોપ તમને મળવાના છે. 10 સેન્ટીમીટર છે, 20 સેન્ટીમીટર છે, 30 સેન્ટીમીટર છે. તો એક સમય કેવો આવશે કે આના જે પોટેન્શિયલ છે એ અને આનું પોટેન્શિયલ છે એ સરખું થઈ જાય. હવે તમે કહેશો સર ઈ કેવી રીતે સરખું થાય? ન સમજાવું જો. માની લ્યો કે આ જોકી છે, બરાબર, આ છેડો છે એને હું અહીંયા અત્યારે થોડીક વાર માટે અહીંયા જોડી દઉં. એ ઉપર જોડી દીધું. તો હવે શું થશે કે આ E1 નામની બેટરી છે એમાંથી વિદ્યુત પ્રવાહ આમ પસાર થાય E1 થી A, અને આ જોકીનો પોઈન્ટ છે એ અત્યારે A ઉપર છે. તો E1 થી A માંથી ગેલ્વેનોમીટરમાં થઈ અને ફરી પાછો પૂરો થઈ જાય. તો ગેલ્વેનોમીટરનો કાંટો શું થાય? પૂર્ણાવર્તન દર્શાવે. હવે તમે આ જે જોકી છે એ A માંથી માની લ્યો કે આ બાજુ લઈ આવો, આ બાજુ ફેરવતા ફેરવતા તમે અહીંયા પહોંચો છો. એટલે બેઝિકલી શું થયું કે આ પણ એક બેટરી જ બની ગઈ. બરાબર, અહીંયા પોટેન્શિયલ ડ્રોપ મળે છે ને, આ 20 વોલ્ટ, 40 વોલ્ટ, 60 વોલ્ટ, 80 વોલ્ટ, 100 વોલ્ટ, તો આ પણ એક બેટરી બની ગઈ. તો થાશે કેવું કે કોઈ એક પોઈન્ટ તમને એવો મળશે કે જ્યારે આનો પોટેન્શિયલ અને E1 નો પોટેન્શિયલ બેય સરખા થઈ જાય. સમજાઈ જાય? તો હું તમને એક બીજી રીતે સમજાવું. હવે માની લ્યો કે અહીંયા E1 છે તો વિદ્યુત પ્રવાહ આમ પસાર થાય, E1 માંથી થઈ ગેલ્વેનોમીટરમાં થઈને આમ, બરાબર. સપોઝ આ જોકી અત્યારે A ઉપર હોય તો E1 માંથી થઈ આમ થઈને આમ જાય. ઓકે, હવે
માની લ્યો કે હું અહીંયા એક બીજી બેટરી જોડી દઉં આમ જો આ બેટરી સપોઝ હું એમ કહું કે એનું મૂલ્ય છે E દાખલા તરીકે એનું મૂલ્ય છે E જો આ E નું મૂલ્ય અને E1 નું મૂલ્ય બે સરખા હોય તો કોઈ પણ જાતનો વિદ્યુત પ્રવાહ વહેશે નહીં શું કામ નહીં વહે કારણ કે આ બેના ધન છેડા સામસામે એકબીજાની અસરને નાબૂદ કરી નાખે છે બરાબર તો તમે હવે સમજ્યા કે અહીંયા કેવું છે કે A થી જેમ જેમ લંબાઈ વધતી જશે તેમ તેમ તમને અહીંયા કઈક સ્થિતિમાનનો તફાવત મળતો જશે બરાબર અને આ છેડો આના પણ પોઝિટિવ સાથે છે બરાબર અને અહીંયા પણ પોઝિટિવ છે એટલે આ જે વોલ્ટેજ તમને મળશે એમાં આ છેડો પ્લસ બને અને આ છેડો માઈનસ બને તો આ પણ એક પ્રકારની બેટરી થઈ ગઈ બરાબર તો બેટરી થઈ ગઈ એટલે શું થશે આના જેવું થઈ ગયું આટલો ભાગ જે છે ને એની બદલે આ E વિચારી લો આ પ્લસ છેડો એટલે બિંદુ A આ પ્લસ છેડો એટલે બિંદુ A અને આ N1 છેડો બરાબર એટલે આ માઈનસ તો જ્યારે એક સમય એવો આવશે ને કે ભાઈ આનું પોટેન્શિયલ અને E1 નું પોટેન્શિયલ બે સરખા થઈ જાય તો જ્યારે આ બેના મૂલ્ય સરખા થઈ જાય તો વિદ્યુત પ્રવાહ વહે નહીં જો વિદ્યુત પ્રવાહ ન વહે તો ગેલ્વેનોમીટરનો કાંટો પુનરાવર્તન દર્શાવે નહીં તો જ્યારે ગેલ્વેનોમીટરનો કાંટો પુનરાવર્તન નહીં દર્શાવે એવી જગ્યા કઈ છે તો કે N1 છે તો ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ કેટલો થઈ જાય 0 તો હવે આવા કિસ્સાની અંદર હું શું કરું તો કે કિર્ચોફના બીજા નિયમનો ઉપયોગ કરીએ બિંદુ A થી સ્ટાર્ટ કરો બિંદુ A બરાબર A થી આ N1 ત્યાંથી ગેલ્વેનોમીટર ત્યાંથી 3 નંબર 1 નંબર E1 અને A ઓકે અહીંયા આગળ હું શું કરું તો કે અહીંયા આગળ જે છે એ આપણે કિર્ચોફનો બીજો નિયમ લગાડીએ જ્યારે વિદ્યુત પ્રવાહ વહેતો હોય ત્યારે વિદ્યુત પ્રવાહ આ જ રસ્તા ઉપર વહેતો હોય એટલે કે A થી લઈ અને N1 તરફ અને આપણી મુસાફરી પણ એ જ દિશામાં છે તો માઈનસ જે છે એ શું થઈ જશે વિદ્યુત પ્રવાહ માની લો કે I છે તો વિદ્યુત પ્રવાહમાં I હોય તો અહીંયા વોલ્ટેજ મારે લેવા પડશે તો વોલ્ટેજ જે છે એ મને કેટલા મળશે 5 L1 વોલ્ટેજમાં 5 L1 વિદ્યુત પ્રવાહ તમારે ખબર નથી કારણ કે વિદ્યુત પ્રવાહ તો 0 થઈ ગયો છે તો વોલ્ટેજ 5 L1 પણ ઈ કેવા માઈનસ ગેલ્વેનોમીટરનો પ્રવાહ કેવો છે 0 અને બેટરીમાં નેગેટિવ થી પોઝિટિવ તરફ જાવ છો એટલે પ્લસ E1 એના બરાબર 0 તો E1 એના બરાબર 5 L1 આને કહી દો સમીકરણ નંબર 1 ઓકે હવે આ સ્વિચ જે 3 અને 1 વચ્ચે હતી એને લગાડી દો 3 અને 2 વચ્ચે તો શું થશે તો એવું થાય કે બેટરી જે છે એ E1 ડિસ્કનેક્ટ થઈ ગઈ અને હવે કોણ આવી જશે E2 તો માની લો કે અહીંયાથી હું E2 બેટરી જે છે એ કનેક્ટ કરી નાખું બેટરી E2 કનેક્ટ કરું એટલે આ ગેલ્વેનોમીટરનો જે છેડો છે બરાબર એને પહેલા વેલા ક્યાં મૂકી દઉં A ઉપર તો એને કોઈ પણ જાતનો અવરોધ નડે નહીં આ E2 માંથી થઈ બરાબર આમ ગેલ્વેનોમીટર માંથી થઈ અને સીધું પરિપથ પૂરો થાય પણ તમે શું કરો તો કે હવે આ N2 વાળો છેડો છે એને તમે આમથી આમ ફેરવતા જાઓ એટલે ક્યાંક એક બિંદુ તમને એવું મળશે કે જ્યારે આ બેટરી અને E2 આ બેના પોટેન્શિયલ સરખા થાય એટલે કે જૂની પરિસ્થિતિ થઈ હતી ને એમ જ કે આ E2 અને આ જે બેટરી છે બને છે એ બંને કેવા થઈ જાય સરખા થઈ જાય જો આ બંને સરખા થઈ જાય તો પરિપથમાંથી કોઈ વિદ્યુત પ્રવાહ વહે નહીં તો એને કહેવાય નલ પોઈન્ટ અથવા તટસ્થ બિંદુ હવે નલ પોઈન્ટ અથવા તટસ્થ બિંદુ તમને મળી ગયું તો શું થાય તો નલ પોઈન્ટ અથવા તટસ્થ બિંદુ તમને મળી ગયું તો હવે આપણે આ A N2 G32 અને A N2 G32 A આની અંદર કિર્ચોફનો નિયમ લગાડીએ બરાબર તો આમાં તમે પોઝિટિવ થી નેગેટિવ સાઈડ જાવ છો એટલે -5 L2 બરાબર
કારણ કે a થી લઈ અને n2 સુધીની લંબાઈ આપણે લઈ લઈ L2 તો -5 L2 પ્લસ ગેલ્વેનોમીટર માંથી તો પ્રવાહ 0 છે અને પ્લસ E2 એના બરાબર 0 શું કામ ભાઈ પ્લસ E2 કારણ કે નેગેટિવ ટર્મિનલ થી પોઝિટિવ ટર્મિનલ તરફ તમે આવો છો તો હવે E2 એના બરાબર 5L2 પરિણામ નંબર 2 તો હવે ફરી 1 અને 2 એનો ગુણોત્તર લેશું આપણે તો ગુણોત્તર લેશો તો E1 ના છેદમાં E2 એના બરાબર 5L1 છેદમાં 5L2 એટલે કે E1 ના છેદમાં E2 એના બરાબર L1 ના છેદમાં L2 તો આ રીતે જે છે એ તમે બંને કોષને સરખાવી શકશો કારણ કે તમને લંબાઈ ખબર છે બરાબર a થી લઈ અને n1 સુધીની લંબાઈને આપણે L1 કહીએ છીએ 100 200 300 અને દાખલા તરીકે 320 સેન્ટીમીટર જે કંઈ આવતું હોય 100 200 300 400 500 અને સપોઝ 550 સેન્ટીમીટર જે આવતું હોય L1 અને L2 નું મૂલ્ય તમને પ્રાયોગિક રીતે ખબર હશે બેની કિંમત આમાં મૂકશો એટલે ગુણોત્તર જો 1 કરતા મોટો હોય તો E1 મોટો ગુણોત્તર 1 કરતા નાનો હોય તો E2 મોટો બરાબર તો આ રીતે તમે જે છે એ તમારી બેટરીની મદદથી શું કરશો તો તમે તમારી બેટરીની મદદથી જેને કહેવાય આ સ્ટાન્ડર્ડ બેટરીની મદદથી E1 અને E2 ને તમે કમ્પેર કરી શકશો બરાબર તો આ એનો પહેલો ઉપયોગ થઈ ગયો હવે બીજો ઉપયોગ કે જેની અંદર વિદ્યુત કોષનો આંતરિક અવરોધ આપણે શોધવો છે બરાબર તો વિદ્યુત કોષનો આંતરિક અવરોધ શોધવો હોય આકૃતિ જો તમારે દોરવી હોય તો દોરી લેજો સ્ટેપ્સ ટૂંકમાં લખવા હોય તો લખી લેજો થોડો ફેરફાર કરું છું હવે મારે શું કરવું પડશે કે અહીંયા આગળથી એક આ બેટરી હું કાઢી નાખું અને અહીંયાથી જે બેટરીનો મારે આંતરિક અવરોધ શોધવો છે બરાબર એને રાખું અને અહીંયા મૂકી દઉં એક રેઝિસ્ટન્સ બોક્સ રેઝિસ્ટન્સ બોક્સ આગળ પાછળ નાનું મોટું દોરી શકાય પણ ટેક્સ્ટ બુકમાં તમને જે રીતે આપેલું છે સ્ટેટ બોર્ડ ની અંદર હું આગ્રહ રાખીશ કે તમે એક ટાઈપનું રેઝિસ્ટન્સ બોક્સ દોરો બરાબર અને અહીંયા આપણે મૂકી દઈશું એક પડ કે એનું નામ આપેલું છે K2 કારણ કે અહીંયા K1 છે અને K2 આ જે છે બેટરી એની પાસે હશે આંતરિક અવરોધ R બરાબર ઓકે તો હવે બાકીની બધી રચના એમનો બે બેટરીનું કમ્પેરીઝન પૂરું હવે માની લો કે મારે આ બેટરી જે છે એનો આંતરિક અવરોધ સ્મોલ r શોધવો છે તો અહીંયા મેં જોડી દીધી બેટરી ઉપરની જે બેટરી હતી એની બદલે આપણે જોડી દઈએ એક પડ K2 ઓકે અને આ છે રેઝિસ્ટન્સ બોક્સ અવરોધ પેટી હવે આપણે શું કરશું પહેલા જે છે એ પડ K2 ને ખુલ્લી રાખો બરાબર આને ઓપન રાખો જો તમે આને ઓપન રાખો તો એમાંથી કઈ પ્રવાહ પસાર થાય નહીં જો પ્રવાહ પસાર ન થાય બરાબર તો એવા કિસ્સામાં શું થશે તો કે ફરીથી તમારે જે છે એ અહીંયાથી સેમ રીતે જેમ આગળ તમે કરેલું હતું એમ એક નલ પોઈન્ટ ગોતવાનો છે અને માની લો કે A થી N1 એટલે કે L1 લંબાઈ ઉપર તમને એક નલ પોઈન્ટ મળે છે તો આ બેટરીનું EMF એના બરાબર શું થશે 5 L1 ખાસ યાદ રાખજો કે આ કળ ખુલ્લી છે કળ ખુલ્લી હોય ત્યારે પરિપથમાં પ્રવાહ ન વહે અને ત્યારે જે બેટરીના બે છેડા વચ્ચે માપો એને EMF કહેવાય અને જો કળ બંધ હોય અને વિદ્યુત પ્રવાહ વહે તો બેટરીના બે છેડા વચ્ચે જે માપો એને શું કહેવાય ટર્મિનલ વોલ્ટેજ કહેવાય એટલે કે અત્યારે કળ ખુલ્લી છે પ્રવાહ નહીં હોય તો બે છેડા વચ્ચે જે માપો એને EMF કહેવાય 5 L1 કારણ કે A થી લઈ અને આ લંબાઈને નામ આપી દીધું L1 આને કહી દો સમીકરણ નંબર 3 હવે કળ K2 જે છે એને બંધ કરો કળ K2 ને બંધ કરશો એટલે વિદ્યુત પ્રવાહનું વહન થશે
વિદ્યુત પ્રવાહનું વહન થાય એટલે ફરીથી આ જોકી જે છે એને લઈ અને ફેરવવાનું ચાલુ કરો એટલે એક બિંદુ એવું મળશે કે જ્યારે વિદ્યુત પ્રવાહ મળતો બંધ થાય અને જ્યારે આ તટસ્થ સ્થિતિ આવે ત્યારે જે વોલ્ટેજ મળે છે એને તમારે શું કહેવાનું છે EMF નહીં કેવા વોલ્ટેજ ટર્મિનલ વોલ્ટેજ V શું કામે તો કે આ બે જણા જે છે ઈ તટસ્થ થયા આ પણ તમે બંધ કરેલી હતી એટલે વિદ્યુત પ્રવાહ એમાંથી તમને મળેલ તો આ વોલ્ટેજ ને કહેવાય ટર્મિનલ વોલ્ટેજ 5 L2 કારણ કે A થી લઈ અને N2 સુધીની લંબાઈ L2 કામ પૂરું E ના છેદમાં V એના બરાબર L1 ના છેદમાં L2 આ તો હવે તમને ખબર જ છે બરાબર તો 5 કેન્સલ તો E ના છેદમાં V એના બરાબર L1 ના છેદમાં L2 જૂની થિયરી યાદ કરો E ની બદલે શું લખાય I R R અને ટર્મિનલ વોલ્ટેજ V બરાબર શું લખાય IR આ બેને કમ્પેર કરેલા હતા આપણે ઓલું બેટરીનું EMF અને આંતરિક કોષ વાળી થિયરીમાં I અને I ઉડી જાય તો R છેદમાં R તો સ્મોલ r ના છેદમાં કેપિટલ R પ્લસ કેપિટલ R ના છેદમાં કેપિટલ R એટલે 1 અહીંયા L1 L2 પ્લસ 1 સામે જાય તો -1 તો R એટલે L1 L2 -1 અને કેપિટલ R સામે જવા દો તો સ્મોલ r એના બરાબર કેપિટલ R L1 L2 -1 બરાબર તો અહીં આગળ જે છે એ તમને મૂલ્ય જે છે આ લોકો આપી દેશે કે ભાઈ માની લો કે કેપિટલ R તમે કેટલું સેટ કરેલું હતું એ તમને પ્રાયોગિક રીતે ખ્યાલ આવી જશે L1 અને L2 પ્રાયોગિક રીતે ખ્યાલ આવી જશે અને એના ઉપરથી તમે આંતરિક અવરોધ જે છે આરામથી શોધી શકો છો બરાબર તો આ જે છે એ થઈ જશે તમારી પોટેન્શિયોમીટરની આખી થિયરી યુઝ નંબર 1 અને યુઝ નંબર 2 જો તમે બે કોષના આંતરિક બે કોષના EMF સરખાવવાની વાત કરો તો અહીંયા બે બેટરી રાખજો અને જો આંતરિક અવરોધની વાત કરો તો ઉપરની બેટરી કાઢી ત્યાં કળ જોડી અને અહીંયા આગળ નીચે બીજી બેટરી જોડવાની કે જેના માટે તમારે આંતરિક અવરોધ શોધવો છે બરાબર આંતરિક અવરોધનો અહીંયા રેઝિસ્ટન્સ બોક્સ રાખવાનું પહેલાની અંદર જે છે શું રાખી દેવાનું તમારે મારી સ્વિચ જે છે એ રાખી દેવાનું રેડી તો અહીંયા આ થિયરી આપણે કમ્પ્લીટ કરીએ છીએ